જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના વ્લોગમાં। આજે આપણે ખેતરમાં આવ્યા હતા ને ખેતરમાં નાખવાનું છે ફોલિડન। રાયડામાં પડ્યો તો મેલો જીવાત, તે આપણે હવે જુઓ ડોલ ને પાણી લઈને આવતા રહ્યા। હા, રાયડું મોટું મોટું થઈ ગયું, ફાવે એવું જ નહીં, પણ હવે અંદર જીવાત પડી છે તો દવા તો નાખવી પડશે। જીવાત ઓછી થાય તો રાયડું સારું પાકે। રાયડામાં હજુ લીલું છે એટલે જીવાત વધારે છે, ખાઈ જાય। એના માટે આજે ફોલિડન લાવ્યું છે, તો વિડીયોમાં બન્યા રહેજો મિત્રો। આવ્યું છે આપણે ફોલિડન 15 કિલો 3 વીઘામાં નાખવાનું છે। આ છે ગંધરપ, ગંધરપ છે 10 કિલો। ગંધરપ તો નથી નાખવું, ગંધરપ આપણે નાખ્યું હતું, પણ જે આ ફોલિડન છે એ નાખી દઈએ। ગંધરપ તો આપણે જ્યારે પહેલું પાણી આપ્યું ત્યારે ખાતર સાથે નાખી દીધું હતું, પણ અત્યારે આ ફોલિડન રહ્યું એ નાખી દઈએ તો અંદર જીવાત છે, તમને બતાવું। આ બાજુ તો આપણે ફોલિડન નાખ્યું હતું એટલે અમુક મરી જ ગયું છે, પણ જો અમુક આર્યો આવું ઉપરથી કરી નાખે। આ જોઈ લો, અમુક રાયડું દઈને કે આવું તેલ ના તરફતું હોય એની ઘોડ કરી નાખે। જો કેટલી જીવાત છે। હવે જીવાત પડી છે તો આપણે નાખી દઈએ તો શું કે રાયડામાં નુકસાન ઓછું થાય, પાક સારો આવે, જીવાત ઓછી ખાય। તો રાયડું તો આખું પડી ગયું છે, જોઈ લો, પાછળથી પાંગર્યું છે, એના લીધે જીવાત વધારે પડી છે। તો એકવાર આપણે ડોલ લાવ્યા છે તો એમાં ભરી નાખો, પછી ઉછેણો વાયરો છે માપનો, એટલે મિત્રો આ ડોલ છે, ડોલમાં થેલી તોડીને નાખી દઈએ। દોરડો આપણે તોડી નાખ્યો છે, થોડોક મોઢા રૂમાલ બાંધી દઈએ, આપણે સેફટી સારી રહે, મોઢામાં જાય નહીં। આ ગાદીની દવા કહેવાય એટલે આપણે સેફટી તો રાખવી પડે આપણા માટે। માપનું ભરીએ, આટલું આપણે લઈ લીધું હે। હવે જુઓ મિત્રો, આ રીતે આમ થોડોક નાખી દઈએ, શું કે થોડો મરી જાય તો પાકનું આપણે રક્ષણ થાય। બાકી વિડીયો આગળ બનાવીએ, વિડીયોમાં બના રહેજો, આપણે થોડું નાખીએ। તો મિત્રો જોઈ લો, આપણે આવી રીતે તપાડી દીધું છે, થોડું હવાયું પડતું હતું, ઉડે ઓછું એટલે
થોડુંક ઘર અને હવા લાગી જાય એટલે ઉડે સારું. માપના પવન છે એટલે નકર ઓલું એમને થોડુંક હવાયું હતું એટલે ઓછું ઉડતું હતું. વિડીયો મિત્રો બનાવો કઈ રીતે, જો આ હાથ એકલો જ છું અત્યારે, તો બીજા પાણીવાળા 2 ભાઈ. આવું થોડુંક ગરમ થઈ જાય એટલે ભેજ ઓછો થાય ને તો ઉડે સારું, એના માટે તપવા નાખ્યું મેં. જોઈ લો વિડીયોમાં 2 થેલી ઠલવી નાખી છે. તો વિડીયો સારો લાગે તો લાઈક કોમેન્ટ શેર કરી દો, ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. મિત્રો જો છે વિડીયો પણ સબસ્ક્રાઈબ નહીં કરતા તો મિત્રો સપોર્ટની જરૂર છે, થોડોક સપોર્ટ કરતા રહેજો વિડીયો સારો લાગે તો. રાયડું સારું છે પણ જીવાત અંદર વધારે છે અમુક. અમુક અંદર નવું પાગર્યું છે ફાલ, એના લીધે વધારે જીવાત પડી છે. આટલું આપણે રહી ગયું છે, જોઈ લો. થોડોક ભેજ વધારે હતો એટલે હવાયું હતું, થોડુંક ગરમ કરી નાખી, ઉડતું નહોતું. હવે નાખી દઈએ. તો અડધા ઉપર નાખી દીધું હે. હા તો ભરવું પડે છે, વાસ આવે બહુ, માથું ચડી જાય એવું. આપણે મોઢા આડે એટલે રૂમાલ બાંધ્યો છે, મોઢામાં ના જાય. આટલું ઉડાડી નાખીએ. આવી રીતે ઉડાડવાનું છે. હા, તો મળીએ હવે મિત્રો નવા વ્લોગ સાથે. આજનો વ્લોગ આટલે સમાપ્ત કરીએ. કાલે કોઈ નવો વ્લોગ બનાવીશું, કામ કરતા હશું એનો. અત્યારે હવે આટલું આપણે નાખી દઈએ. થોડું રહ્યું છે આ બાજુનું, 2 ઓળિયા જેવું. તો મળીએ કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો મિત્રો આપણે નાહી ધોઈને આવતા રહ્યા હતા જોવા કે જીવાત રાયડામાં મરી છે કે નહીં. ફોલિડર નાખ્યું હતું એનો, તો તમને વિડીયોમાં બતાવું, જોઈ લો કે જીવાત બધી મરી ગઈ છે, નીચે પડી ગઈ છે, એક પણ જીવાત રહી નથી. ફોલિડર થોડું પારામાલે નાખવું જરૂરી હતું એટલે પારામાલે નાખ્યું હોય. જીવાત એક પણ રહી નહીં, બધી મરી ગઈ છે. સાંજના વાગ્યા હતા 4 ને આપણે એનું રિઝલ્ટ મળી ગયું. જીવાત લગભગ મરી જ ગઈ છે. અહીંયા હાવ આ ફૂલ ઉપર એકલી જીવાત જ હતી, ગતું અત્યારે જોવા જ નહીં મળતી. ફોલિડર સારું હતું એટલે રિઝલ્ટ મળી ગયું આપણને. રાયડું સારું છે. તો વિડીયો આપણે એના માટે બનાવ્યો હતો, વિડીયો એન્ડ કર્યો હતો, પણ બનાવવાનું કારણ હતું કે આપણે જીવાત મરી કે નહીં, એના માટેનો ખાસ વિડીયો આપણે બનાવ્યો હતો. આમાં જે વધારે હતી એમાં હજુ જીવાત છે, પણ હવે પડે છે ધીમે ધીમે. અને અમારી બાજુ મેલો કહે છે દવા છાંટવી, પણ દવા કઈ રીતે છાંટવી, અંદર ફરાય એવું જ નહોતું મિત્રો. એના કારણે આપણે ફોલિડર ઉડાડ્યું. તો વિડીયો સારો લાગે તો લાઈક કોમેન્ટ શેર કરજો. બીજી વાર કહું છું મિત્રો, ને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. વિડીયો સારો લાગે તો મળીએ નવા બ્લોગ સાથે, નવા કન્ટેન્ટ સાથે. જય માતાજી બધાને.